નમસ્કાર, કેમ છો બધાય? તો આપણે નવા વ્લોગની અહીંથી આજે શરૂઆત કરીએ. તો યસ, આજે છે ગુરુવાર અને નવું વરસ 2026નો પહેલો દિવસ. તો પહેલાં બધાને નવા વરસની શુભકામના. મારી મસ્ત મોર્નિંગ થઈ ગઈ હતી, થોડીક લેટ થઈ, પણ પ્રથા પાછી સૂતી નથી એટલે એમાં પોણી કલાકમાં વહી જ ગઈ. એટલે અત્યારે 8 વાગ્યા અને આજે કિશનભાઈ તો વહેલા વયા ગયા, કારણ કે એને જવાનું હતું બહાર. 2-3 દિવસ એવું રહેશે. તો પછી જઈ કે તું કોઈક દીવા ન કરતી, આપણે બે જોડે કરશું, કારણ કે આજે નવું વરસ છે. તો જોડે કરીએ તો આખું વરસ જોડે પસાર થાય, ઝઘડા બગડા થાય નહીં. કાજે જે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. બેઠા તો ને મેં હું કર એને બહુ ગમે, આપણે દીવા બત્તીને કરતા હોય ને બહુ ગમે ને ત્યાં આવી જાય. અત્યારમાં એ બેને અમારે ઉઠી ગયા એટલે એ જોડે આવી જશે અત્યારમાં, ને થોડુંક લેટ શેડ્યુલ થશે હવે, પણ હાલે, એ તો છોકરા હોય ને એમાં જ હોય. તો પહેલાં તો અત્યારે મંદિરમાં ભગવાનને થેન્ક યુ કહી દઈએ, કારણ કે આ વર્ષમાં જે કંઈ અમને આપ્યું, જે અમારાથી કંઈ સારું એવું થયું હોય અથવા તો સારું કંઈ મળ્યું, તો એ બધું ભગવાનના લીધે જ છે. તો સૌથી પહેલાં નવા વર્ષમાં પહેલાં ભગવાનને ધન્યવાદ કહી દઈએ, અને આવતા વર્ષમાં ભગવાન અમારે જોડે રહીએ એવી પ્રાર્થના કરી લઈએ. તો હું ને જે જો અત્યારે બેસી ગયા છે, ધૂપ દીવા કરે, કારણ કે એ હોય ને તો એ જ કરે, મારા બાજુ બેસવાની હોય. પણ ના, એ કારણ કે ડાબી ને જમણી સાઈડ કંઈક બેસવાનું ને, તો એ પછી મંદિર સાઈડ બેઠા હોય તો એને જ કરવાનું હોય. આપણે તો પછી આરામ, અહીંયા આપણે બેઠા બેઠા ભગવાનના વાતો કરવાની, ભગવાનને પ્રાર્થના કરવાની, એ કામ આપણું. મારી બેને પહેલાં તો સ્વેટર પહેરાવી દઉં, કારણ કે અત્યારમાં એટલો ઠાર છે ને. કાલે તો થોડુંક શું કહેવાય, માવઠું કહેવાય, શું કહેવાય, વરસાદ એવા આવ્યું હતું. સવારે છાંટા આવ્યા હતા 11 વાગે, તો એ પણ હતું ને. અત્યારમાં જેમ કડકડતી ઠંડી પડતી હોય ને એવું લાગે ને, એ રૂમમાં પછી બારી ખુલ્લી હોય એટલે ઠાર વધારે લાગે. તો પેલી પ્રથાને સ્વેટર પહેરાવી દઉં ને પછી હવે એનું રેગ્યુલર કામ કરશું ને પછી મંદિરે અમને ટાઈમ મળશે તો જશું, ને તરફ જાય તો જશે. અને એને પાછળ ગુરુવાર છે એટલે નાસ્તાને કંઈ ઉપાધિ હોય નહીં, એટલે એવું છે. તો જો અમારે મસ્ત ભગવાનજી અહીંયા દીવાબત્તી થઈ ગયા, ને એક વસ્તુ છે ભગવાન માટે લેતી આવું. તો અત્યારમાં જો બધું કામકાજ તો જ એમનું જ પડ્યું. પ્રથા થોડીક ઉઠી ગઈ હોય ને એટલે. તો અહીંયા જો મેં કોયલ વેલનું મસ્ત સ્ટેન્ડ બનાવ્યું કે જેથી આમાં મસ્ત રહીએ. અને અહીંયા આપણું મસ્ત ફૂલ આવી ગયું. કેવું મસ્ત. હમણાં કાયમ એક કાલે એક આવ્યું હતું, આજે એક આવ્યું. તો કાલે તો છે ને નીચે આમાં લાલાજી છે ને, તો એને ચડાવવા આપ્યું હતું કે તમે લોકો ચડાવી દેજો લાલાજીને, કારણ કે લાલાજીને આ ફૂલ બહુ ગમે. તો અત્યારે હું હવે આપણા નારાયણના ફૂલ ચડાવી દઉં. મસ્ત જસ્ત આવ્યું. હા, કાલે આવ્યું હતું, પણ કાલે મેં નીચે આપ્યું હતું લાલાજીને ચડાવવા. તમે નવા વર્ષમાં એક નવું મસ્ત ફૂલ આપણે ભગવાનને પહેલાં અર્પણ કરી દઈએ. હે ના, જો મસ્ત ધૂપ ને બધું થઈ ગયું. હવે થોડીક વાર પૂજા પાઠ કરીને પછી મળીએ. હેલો ફેમિલી, તો વાગી ગયા છે અત્યારે 1:45 અને કામકાજ બધું કરીને ફ્રી થઈ ગઈ હતી. પ્રથાને સુવડાવી અને અત્યારે આજે જે ટિફિન નથી લઈ ગયા એટલે એ આવવાના છે ઘરે. તો એના માટે અત્યારે રસોઈ કરી બધી, અને ખાલી ફ્રી થઈ તો મને એમ થયું કે વ્લોગ ઉતારી લઉં. અને પ્રથા હજી સૂતી છે એટલે મારે બધી શાંતિથી રસોઈ મસ્ત થઈ ગઈ. તો એમાં જો અહીંયા રોટલી, નીચે ગાયની રોટલી છે, અહીંયા મસ્ત આપણું ટીંડોળાનું શાક, પછી આમાં છે ખીચડી મસ્ત, ખાલી રાઈ જીરુંનો વઘાર મૂકીને મગની દાળને છોડી દાળની હોય ને એ ખીચડી કરી, કારણ કે પ્રથાને કદાચ ટીંડોળાનું શાક ન ખાય કિશનભાઈની જેમ તો આપવા થાય ને. જઈને પણ એકટાણું છે તો બપોરે સરખું જમી લઈને કીધું હતું કે દાળ ભાત કરી દઉં તમને, તો કે ના, કે દાળ ભાતને કરવું એવા હેરાન નથી થવું, એ કે હાલશે પ્રથા માટે કે કરવું હોય તો કરી લઈએ. તો હું તો પછી ખીચડી જ મૂકી દઉં તો પ્રથાએ ખાઈને તમારે એકટાણું છે તો તમારે પણ સરખું જમાઈ જાય. તો
વાસણ તો થોડા જ છે એટલે હવે જમીને એક હારે જ કરીશ. અને મારા પ્રથાબેનને બતાવી દઉં. એટલે સુવડાવીને ત્યારની એમનું જ સૂતી, જ્યારે હિંચકો નાખવાની જરૂર નથી પડી, કારણ કે એકદમ થાકી હતી ને પાછું હું હેર વોશ કર્યા એટલે એમ થોડુંક ઠંડક ને થઈ જાય ને તો મસ્ત નીંદર આવી ગઈ. ને ત્યાં આપણા કપડાં મસ્ત સુકાઈ ગયા છે ને ઝાડવાનું પાણી નાખવાનું બાકી રહી ગયું. તો 5-10 મિનિટ બેસી પછી ઝાડવાનું પાણી નાખી દઉં ને ભગવાનજીને થાળી ધરી દઉં. પછી એ કપડાને સંકેલાના છે, સંકેલમ જોઈને તો હજી આવશે તો વાર લાગશે, 2-2:30 તો વાગી જ જશે ને. એટલે હજી આપણી પાસે 1-1.5 કલાક છે. ત્યાં સુધીમાં વિડીયો એડિટિંગ કરી લઉં ને એ પણ મૂકી દઉં તો એ કામ મારું થઈ જાય. ફેમિલી તો અત્યારે વાગ્યા છે 7:15 અને હજી માથું રહેવું નથી મેં, કારણ કે શું કે પ્રથા મોડી સૂતી. પછી હું કહું હું યાર ઝોલું મારી લાવ, તો મને મસ્ત નીંદર તો આવી ગઈ હતી ને ઉઠીને પછી એની પાછળ જ છું, કારણ કે મને ક્યાંય મૂકતી જ નથી રેઢી. હમણાં વાસણે માંડ રમાડતા ચડાવી એવું થયું. ને જો પારસી કરવી હતી મને કરવા ન દીધી પારસી, કારણ કે માથે ચડી જાય ને કાં હું બેઠી હોય ને આવવું જોઈએ એવું કર્યા રાખે. એટલે પારસી થાય ને વારી ધગી કે જાય તો બીક લાગે આપણે. અત્યારે બેન જો રમકડા લઈને પથારો કરીને બેઠા, મને કે તું મારી ભેગી રમ એમ. અહીંયા બે સ્ટોપ બેઠી ક્યારે નહીં બોલો. તો જો મારી પ્રથાબેન અહીં રમકડા લઈને, પ્રથા ઓલું બોલ ક્યાં? આ બોલ કેમ કરવાનો હોય ઓલામાં? અમે બોલ કેમ કરવાનો? ક્યાં બોલ આનો? અને બોલ ક્યાં? અને બોલ ક્યાં ગયો તો હમણાં? મસ્ત પ્રથા જો શીખી ગયા. તો આવડતું હતું પણ ક્યારેક રમતી ન હોય ને એટલે ભૂલાઈ જાય. મસ્ત આમ બોલ નાખે પછી નીચે આવે વળી લે એવું કરતી હતી. ક્યાં ગયો બોલ તારો? જો માં પડ્યો, જો પ્રથામાં પડ્યો, જો પાછળ પડ્યો, જો બોલ લઈ આવ, જા બોલ લઈ આવ. પછી આમાં નાખજે. કેમ નાખે? હું લઈ આવું? શું કરું? આ છે બીજો એમ? આમાં નથી બીજો, એક જ છે. તી કઈ મેં ધોયો ને ઓલામાં રાખ્યા, હાથીમાં આ રહ્યો છે. લે વારે વાહ ભાઈ, બહુ હોશિયાર હો તમે તો. આમાં નાખો. આમ કેમ નાખવાનું? આમાં કેમ નાખતી હતી? કેમ રમતી હતી પ્રથા? ક્યાં રાખવાનું હોય? ક્યાં? મેં તને કેમ શીખવાડ્યું તું? લઈ હવે આમાં નાખો. જોઈએ કેમ આવશે? બોલ કેમ આવશે? જોજો ક્યાંથી નાખવાનું હોય. યા નહીં કેમ અહીંયા રાખવાનું પ્રથા? અહીંયા એ રહ્યો, લઈ લે જોગ્યો. એ આવ્યો એ અહીંયા રાખ. આમ જો આમ કરો જો એ હું ઊંધો ને એ ગયો જો ગયો નીચે આવી ગયો. જોયે તો એવું છે. આવું હાલે પ્રથાબેનનું. હમણાં એ મસ્ત રમતી હતી એકલી પણ કેમેરાનો આવ્યો ને એટલે આડી અવડું કરવા માંડી. છોકરાઓને આમાં જોઈ કહીએ ને ત્યાં ન કરો, એની રીતે બધું કરતા હોય એવું થાય. જો જાતે રમશે એમ કરવાનું હોય. હે જાય અમારે ઢીંગલીના વાળ કાઢી લીધા પ્રથાએ. હું કરું હે એ લે એ ગયો લ્યો કાઢી લીધું. આ કેમ થાય? આ કેવો મસ્ત મોબાઈલ છે કા?
નાના હતા ને ત્યારે બહુ રમતા. આ બેનને તો હજી કંઈ ખબર નથી પડતી, આ બટન મોઢામાં નાખે ખાલી. અમે ગયા હતા ને મેળામાં અહીંયા, ત્યારે મમ્મીએ લઈ દીધું તો પ્રથાને. ફોન કરો, પપ્પાને ફોન કરો, પપ્પાને ફોન કરો. હાલો, ક્યારે આવો? મોઢામાં ન નખાય દીકા, મોઢામાં ન નખાય. એ જય હનુમાન. વાગી ગયા છે 8 અને અમારો અચાનક પ્લાન બની ગયો બોલો આજે. કારણ કે આજે રસોઈમાંથી છૂટી હતી એવું છે, અને હું ને જ કિશનભાઈ બે જ છે જમવામાં. તો બપોરે થોડુંક પડ્યું તો એને હાલશે, એ અત્યારે રસ્તામાં આવે છે ને જય હમણાં આવ્યા તો એ કે મારું એ હજી કંઈ નક્કી નથી, ફ્રૂટ ને હું ખાઈ લેશું. તો આજે શનિવાર છે ને, આજે 8 જ વાગ્યા, જય વહેલા આવી ગયા. તો એ કે આપણે શું કહેવાય શનિદેવના મંદિરે જઈએ, કારણ કે અમે કેટલા દિવસથી પ્લાન કરતા હતા પણ મેળ આવતો જ નહોતો. પછી 9 વર્ષ છે ને તો પ્રથાને થોડુંક ફરાઈ જાય ને અમે લોકો દર્શન કરી આવીએ. તો અહીં જો બેન રેડી થઈ ગયા, પર્સ લીધું ને, હાલો બાબા જાવું ને, હાલો બાબા જાવું ને. કારણ કે અરે સોરી જઈ આવ્યા ને ત્યારની એને બહાર લઈ જવાનું ઓલું કરે, જઈ કાલે આપણે શનિદેવના મંદિરે જઈ આવીએ. તો કિશનભાઈને ફોન કરી દીધો, એ પણ ત્યાંથી આવે છે. આ તમે ફ્રેશ થઈ જાવ, લાવવાનું. તો અમને કીધું અમે તો ફટાફટ માથું બધું ઓરાઈ લીધું ને સ્વેટર પહેરી લીધું, બાકી આપણે કંઈ કરવાની જરૂર છે નહીં. પ્રથાને સ્વેટર પહેરાવી દીધું. હવે અમે જાશું બાબા જેવાલા કરવા જવું ને. તો હજી ટાઈમ છે તો પાછા 9 વાગ્યા સુધીમાં તો રિટર્ન આવી જાય, આવીને જમશું અને પછી જોશું. હેપી ન્યૂ યર. એને તો જાઓ જલ્દી, એને ઉતાવળ આવી. હાલો બાબા જાઓ. જો અહીંયા મસ્ત મંદિરે આવી ગયા, દર્શન કરી લીધા. અહીંયા બધા પાઠ હોય એ કરી લીધા, શનિ ચાલીસાનો પાઠ. ને અહીંયા અમારી બેન જો કેવી છૂટ થઈ ગઈ છે. ઓલી વખતે આપણે આવ્યા હતા ત્યારે ખબર હાવ નાની લાગતી. હવે જો પ્રથા આમ પ્રથા આમ જવાનું, આપણે આમ જવાનું. કરતી જાય. ઘરે મસ્ત અમારે નવા વર્ષની શરૂઆત મંદિરેથી થઈ ગઈ. વળી ઉપર જવું હવે એનો તો જાય હતી હાલવાની છૂટ જગ્યા મળી ગઈ ને એટલે મજા આવે. શંકર મહાદેવનું મંદિર છે, ત્યાં દર્શન કરી લઈએ અમે.